કેમ છો બધા મજામાં? આજે હું વાત કરવાની છું હાઉ ડીડ આઈ સ્ટાર્ટ ઇન દુબઈ. સો એકચ્યુઅલી મારા હસબન્ડ આવ્યા હતા અહીંયા દુબઈ 12-13 વર્ષ પહેલા અને હી ડિસાઇડેડ ટુ ટેક અપ અ જોબ હિયર. હી કેમ હિયર. અમે એક વર્ષ અલગ રહ્યા. હું અમદાવાદમાં જોબ કરતી હતી અને અહીંયા અમે વિચાર્યું કે ચલો એક સાથે રિસ્ક નથી લેવું. તો એ પહેલા આવ્યા, એમને લાગ્યું કે અહીંયા સેટલ થવાયું છે અને હી કોલ્ડ મી એન્ડ ધેન આઈ કેમ એન્ડ જોઈન્ડ હિમ. અમારું આ ફર્સ્ટ ટાઈમ હતું અમદાવાદ ગુજરાતની બહાર એક નવી કન્ટ્રી અને નવા શહેરમાં. સો અમે દુબઈ આવ્યા અને અમે બિલકુલ સ્ક્રેચથી ચાલુ કર્યું. બિલીવ મી, કોઈ કશું જ અમારી પાસે સપોર્ટ નહોતો, કશું જ ફાઇનાન્શિયલ બેકઅપ નહોતું, પણ અમે દુબઈ આવ્યા અને અમે સ્ટાર્ટ કર્યું એક શેરિંગ એકોમોડેશનથી. લકીલી અમને એક શેરિંગ એકોમોડેશન એવું સારું મળ્યું કે ત્યાં બધા ગુજરાતીઓ હતા. સો સારો એવો ટાઈમ નીકળી ગયો અમને. એ 2 વર્ષ પછી અમે લોકો આગળ વધ્યા લાઈફમાં. બધા કહે છે ને કે જો બધું જ રાતોરાત તમને મળી જાય, આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ ટ્રુ. આઈ થિંક યુ હેવ ટુ વર્ક યોર વે આઉટ એન્ડ મહેનત તો કરવી જ પડે છે. સો અમે બી મહેનત કરી, અમે બી બહુ જ સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ કર્યું. ફ્રોમ શેરિંગ એકોમોડેશન ટુ સ્ટુડિયો અપાર્ટમેન્ટ અમે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા. 2 વર્ષ સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં રહ્યા, પછી 1 બેડરૂમમાં શિફ્ટ થયા. 1 બેડરૂમમાં ઘણા વર્ષ રહ્યા, આઈ થિંક 5 વર્ષ 1 બેડરૂમમાં રહ્યા. ફ્રોમ સિલિકોન ઓએસિસથી દુબઈ મરીના. પણ દુબઈ મરીના જ્યારે શિફ્ટ થયા ને એક બહુ જ સ્પેશિયલ ટાઈમ હતો મારી લાઈફનો. મને એકચ્યુઅલી ખરેખર બહુ જ એટલા સારા ફ્રેન્ડ્સ મને મળ્યા કે જે આજ સુધી મારા બહુ સારા ફ્રેન્ડ છે, મારા ક્લોઝ ફ્રેન્ડ્સ છે અને આઈ થિંક દે આર ફેમિલી નાવ. પણ એ બધા જોડે રહીને દુબઈ મરીનામાં જે 2 વર્ષ મેં કાઢ્યા કોવિડ વખતે, એક વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ કે ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર સર્કલ, ધ કાઇન્ડ ઓફ પીપલ દેટ યુ હેંગ આઉટ વિથ. એમાંથી ઘણા લોકો પ્રોપર્ટી ઓનર્સ હતા, તો એ લોકો જોડે રહીને ઘણું શીખવા મળ્યું. ખબર પડી કે ભાઈ રેન્ટ ના પે કરાય. અમે ઘણા વર્ષ રેન્ટ પે કર્યું, પણ પછી અમને રિયલાઇઝ થયું કે ના, આઈ થિંક ઇટ ઇઝ ધ ટાઈમ ફોર અસ ટુ ઇન્વેસ્ટ. અમારી આખા લાઈફની અમે જે સેવિંગ કરેલી એ અમે વિચાર્યું કે હવે અમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. સો ફ્રોમ 1 બેડરૂમ ટુ સ્ટ્રેટ અવે 3 બેડરૂમ ટાઉન હાઉસ વિલા ઇન દમાક હિલ્સ ટુ. That was a very, very big milestone for us. And then જ્યારે અમે લેન્ડલોર્ડ બન્યા is where the enlightenment happened in our life. અમને રિયલાઇઝ થયું કે ભાઈ what is the feeling of being a landlord. So this is where I think that seed got into me of building my own portfolio of properties. And I think one of the reasons હું રિયલ એસ્ટેટમાં આવી એનું કારણ એ બી છે કે મારે મલ્ટિપલ પ્રોપર્ટીઝ મારા માટે બનાવી છે. હવે એક જુનૂન આવી ગયું છે એન્ડ આઈ થિંક દેટ વુડ હેવ નોટ બીન પોસિબલ વિથ અ જોબ માઇન્ડસેટ. સો દેટ ઇઝ વાય આઈ સ્ટાર્ટેડ રિયલ એસ્ટેટ. સો યસ, આ બસ એક નાની એક સ્ટોરી હતી જે તમને લોકોને શેર કરવી હતી કે ઘણું બધું સ્ટ્રગલ જોયું છે અમે લાઈફમાં અને સ્ટેપ બાય સ્ટેપ લઈને અમે આગળ વધ્યા છે. જો મારી જર્ની સાથે તમે રિલેટ કરો છો તો કીપ વોચિંગ, બીકોઝ યુ આર વોચિંગ ધી મેકિંગ ઓફ ધી ટોપ રિયલ્ટર ઓફ દુબઈ.